દેશમાં એક ચર્ચા ચાલી અટલજીની સરકાર હતી અને વિચાર એવો આવ્યો શા માટે પ્રોક્સી વોટ ન હોય આર્મીમાં કામ કરનાર વ્યક્તિને, અને એમાંથી નક્કી થયું કે જે સેનામાં જવાન કામ કરે છે એના પોતાના ગામમાં કોઈ પણ વ્યક્તિને નિયુક્ત કરે મારા બદલામાં વોટ આપી શકશે. અને એવી પહેલી વાર આ દેશમાં અટલજીની સરકાર આવ્યા પછી સેનાના જવાનોને પ્રોક્સી વોટથી લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવાનો એક ઉમદા નિર્ણય થયો છે. એ જ રીતે કોઈ કાલે કમ્પલસરી મતદાનની પણ ચર્ચા કરશે. મિત્રો, કોઈ પણ પ્રગતિશીલ દેશ માટે પોલિટિકલ સ્ટેબિલિટી અનિવાર્ય છે. વારંવારની ચૂંટણીઓ દેશની પ્રગતિમાં પૂરક છે કે નહીં, આ દેશમાં મોટો વિચાર વિમર્શનો એક વ્યાપકપણે ડિબેટ કરવાની આવશ્યકતા ઉભી કરે. નહીં તો દેશમાં દર બીજા મહિને ક્યાં ના ક્યાં ચૂંટણીઓ ચાલ્યા જ કરે અને ચૂંટણીઓનું પ્રેશર એટલું મોટું હોય કે સત્તામાં બેઠેલા વ્યક્તિઓ કડવા નિર્ણય કરવા હોય તો ન કરી શકે. અને એટલું મારો તો અનુભવ છે કે મારા રાજ્યમાંથી 70-80 સારા ઓફિસરો દર વખતે આઈએસ કેડરના એમને કોઈ જગ્યાએ ચૂંટણી સંચાલન માટે એક મહિના માટે અહીંથી ત્યાં જવું પડે અને એક વર્ષમાં દેશમાં 6 જગ્યાએ ચૂંટણી ચાલતી હોય તો મારા 70-80 ઓફિસર 6 મહિના માટે એ ચૂંટણીના ડબ્બા જ ઉપાડતા હોય છે. અને પરિણામે ગુજરાતની મારી વિકાસ યાત્રાને તકલીફ થાય. એટલે મેં ભારતના પ્લાનિંગ કમિશનને કહ્યું કે ભારત સરકારે સમયની માંગ છે કે અલગ ઇલેક્શન કેડર ઉભી કરવી જોઈએ, તો એક સ્વતંત્ર વ્યવસ્થા ઉભી કરી. આવી રીતે રાજ્યોમાંથી બધા લોકોને લઈ જઈએ તો વ્યવસ્થા કેટલી અગવડ ઉભી કરશે. ખેર હું નથી જાણતો ક્યારે ભારત પ્લાનિંગ કમિશન આ દિશામાં ઇનિશિયેટિવ લે અને વિચાર થાય. એ જ રીતે આપણા દેશમાં લગભગ 45 વર્ષ સુધી જે ચૂંટણીઓ થઈ એ ચૂંટણીઓ સરકારના પ્રભાવ નીચે થઈ. લગભગ 45 વર્ષ પછી આ દેશમાં ખબર પડી કે ચૂંટણી સરકાર નથી કરાવતી, ચૂંટણી એક સ્વતંત્ર ઇલેક્શન કમિશન કરાવે છે. એટલે પહેલા જે લોકો બેઠા હતા એમણે ભરપૂર લાભ લીધો એનો. 45 વર્ષ સુધી એક સત્તામાં એ ચૂંટણીનું બધું કરતા હતા. આમ એક રાજકીય પક્ષ તરીકે અમે જયારે સેજ મોટા થયા ને એ વખતે નિયમો આવ્યા, ઇલેક્શન કમિશન નામની એક તાકાત આવી. અમને તકલીફ થઈ છે તેમ છતાં પણ હું એવા મતનો છું કે આપાર્ય બાબત છે, આવશ્યક બાબત છે અને એ વ્યવસ્થા ધીરે ધીરે વિકસી છે. આ ભારતમાં જે ચૂંટણીઓથી મુક્ત થવા માટે આ દેશમાં એક મેચ્યોરિટીની આવશ્યકતા ઉભી થઈ છે ને આ મેચ્યોરિટી આવશ્યકતા છે કે એક વાર જે લોકો ચૂંટાય એમની બહુમતી હોય કે ના હોય 5 વર્ષ સુધી તમે જે વ્યવસ્થા ગોઠવી ગોઠવો પણ તમે 182 રિસ્પોન્સિબલ છો કે પ્રજાએ 5 વર્ષ માટે તમને મોકલ્યા છે. તમારે શાસન બનાવવું પડે, વ્યવસ્થા ઉભી કરવી પડે, સરકારો ચલાવવી પડે. તમે એમ કહો કે કોઈ અભ્યાસમાં નથી આપતો તો મિનિમમ કાર્યક્રમ પણ શરૂ કરો. આ વારંવાર તમારી સરકારો ચૂંટવી પડે તમે ચૂંટણી આપો એવું નહીં. જ્યાં સુધી આ દેશમાં ટેન્યુઅર ફિક્સ નહીં તો નગરપાલિકાઓમાં 4 લોકો આગાવા જતા એટલે વળી કડોડો ક્લોઝ આગળ આમે જો ઘેર બાજુ આવે ફરી પાછા 2 વર્ષે ચૂંટણી આવે. ક્યાંક ને ક્યાંક ભારત એવા લોકતાંત્રિક વ્યવસ્થાની અંદર આ પ્રકારના જ્યાં લીકેજીસ છે આ લીકેજીસને ઠીક કરવાની આવશ્યકતા ઉભી થઈ છે. અને મને વિશ્વાસ છે કે સંસદીય કાર્યપ્રણાલીને મજબૂત બનાવવા માટે, ભારતના લોકતંત્રને મજબૂત બનાવવા માટે આવા અનેક સુધારાઓ સાથે આવનારા દિવસોમાં એક વ્યાપક જાગરણ આવા બધા જુદા જુદા ફોરમમાં બધું થઈ શકતું હોય છે. વ્યાપક જાગરણ થાય તો શક્ય બનતું હોય છે. આજે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ. આનું અર્થોકાળ એ માટે પણ અભિનંદન આપું છું કે આજે એમણે આ એક ઉમદા પરંપરાનો પ્રારંભ કર્યો. કારણ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જે મુદ્દા પર લડ્યા હતા એ મુદ્દો અને લોકશાહી પરંપરાનો સીધો સંબંધ છે. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત નહેરુની કેબિનેટમાં મંત્રી હતા. મંત્રી પદ એમણે છોડ્યું હતું અને લોકતંત્રની રક્ષા માટે લડાઈના મેદાનમાં ઉતર્યા. અને એમનું લડાઈ તમારામાંથી બધા ઓછા લોકોને ખબર હશે
તો ભારતના હાથમાંથી કાશ્મીર જતું રહેશે. દેશ હજુ તો આઝાદ થયો, એક લડાઈ થઈ ચૂકી હતી. અને એ વખતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, અને મિત્રો આઝાદ હિન્દુસ્તાનના પહેલા શહીદ છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આઝાદ હિન્દુસ્તાનના પહેલા શહીદ છે. અને જેમણે એક રણસિંગુ ફૂક્યું હતું અને એમણે સૂત્ર આપ્યું હતું, इस देश में दो विधान दो निशान नहीं चलेंगे, नहीं चलेंगे. કારણ કે બે બંધારણ ચાલતા હતા. કાશ્મીરનું બંધારણ જુદું, ભારતનું બંધારણ. કાશ્મીરનો ધ્વજ જુદો, હિન્દુસ્તાનનો ધ્વજ જુદો. કાશ્મીરના મુખ્યમંત્રીને પ્રધાનમંત્રી કહેતા, એની સામે રણસિંગુ ફૂક્યું અને એમણે ઘોષણા કરી હતી. પંડિત નહેરુને કહ્યું હતું કે હું વગર પરમિટે કાશ્મીર જઈશ અને હું કાશ્મીરના ભારતની અતૂટ હિસ્સો છે એના માટેની લડાઈ લડીશ. અને શ્યામા પ્રસાદ મુખર્જી ગયા. કાશ્મીરની સૈફુલ્લાહ સરકારના એમણે ધરપકડ કરી અને જેલમાં રહસ્યમય સંજોગોમાં એમનું મૃત્યુ થયું. જેનો આજ સુધી પતો નથી ચાલ્યો એ મૃત્યુ કયા સંજોગોમાં થયું. અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આ દેશના પહેલા શહીદ બન્યા. પરંતુ એમની શહાદત એળે ન ગઈ. એમની શહાદત એળે ન ગઈ. देशમાંથી પરમિટ પદ્ધતિ ગઈ, દો વિધાન ગયા, દો નિશાન ગયા. હિન્દુસ્તાનના તિરંગા ઝંડા નીચે કાશ્મીર આજે ઉભો. અને મિત્રો આજે અમરનાથની અંદર જે ચાલી રહ્યું એ ફરી એક વાર એને રિવાઇઝ કરવાની કોશિશ. અમરનાથની જમીન ન આપવા માટેનું જે પ્રકારનું વાતાવરણ કરવામાં આવ્યું છે, જે પ્રકારે દિલ્હીની સરકાર આખી બાબતને ચૂપચાપ જોઈ રહી છે, એ શ્યામા પ્રસાદ મુખર્જીને જયારે યાદ કરીએ ત્યારે આજે શ્યામા પ્રસાદ મુખર્જી હોત આ દેશમાં, વિશેષ કરીને કાશ્મીરમાં આ પ્રકારના કોઈ સંકટો પેદા ન થયા હોત અને દેશ ગૌરવપૂર્ણ રીતે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે હરીફરી શક્યા હોત એવું વાતાવરણ બન્યું હોત. અને એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જેમને ભારતની એકતા, એકાત્મતા, ભારતનું સંવિધાન, ભારતનો તિરંગો ઝંડ, આ ભારતના તિરંગા ઝંડા માટે જેમને બલિદાન આપ્યા, એવા મહાપુરુષના જન્મ દિવસે આ સંસદીય જાગરણની પરંપરા એક લોક શિક્ષણનો કાર્યક્રમ આરંભ્યો છે. જે વિદ્યાર્થી મિત્રો આવ્યા છે એમણે જે રુચિ લીધી છે, મને વિશ્વાસ છે કે આજે દિવસભરના આ બંધનમાંથી લોકશાહીની આ ઉજ્જવળ પરંપરાઓ વિશેની માહિતી મળશે. લોકશાહી પ્રત્યેની એમની રુચિ વધશે. રાજ્ય એક તરફ ચાલે અને વિધાનસભા એક તરફ ચાલે એના બદલે રાજ અને વિધાનસભાના મન એક મનથી ચાલશે. એ બનાવવામાં પોષક અને પૂરક બનશે. ફરી એકવાર અશોકભાઈના પ્રયાસ માટે અભિનંદન.